હું આજે વ્યક્તિગત શાંતિદાસજી મહારાજ અને એમની પરવાનગીથી 7 લોકોને આપણે લિમિટ બનાવીએ છીએ એટલા માટે કે જેનો સંપર્ક આપણે કોઈ પણ કામનો કરવું હોય તો આપણે ઈઝી કરી શકીએ. એટલે હું અહીંથી 7 નામ મારી જાતે હું બોલું છું. એક જયસુખભાઈ પટેલ કે જે આ કથા દરમિયાન જે છે એનો સંપર્ક આપણે સીધો કરી શકશું. વસંતભાઈ વાઘેલા, રાજેશભાઈ પલણ, ચંદનસિંહ રાઠોડ, ભાવેશભાઈ ઠક્કર અને આપણા 7મા કોણ કીધું? લાલજીભાઈ ગામાણી, એટલે અને નરસિંહભાઈ વાઘેલા. એટલે આ 7 લોકો એ સમિતિ આપણે બનાવી છે. સમિતિ મિત્રો જોશે, પણ એક આપણને અચાનક ટેલિફોન કરો અથવા અચાનક કોઈ પણ કામની બાબતની વાતચીત કરવી તો આ 7 લોકો સાથે આપણે સીધી એની સાથે વાતચીત કરી શકશું. બાકી સમિતિ મુખ્ય બની છે. એના નીચે હવે આપણે સમિતિઓ આજથી શરૂ થશે, કામની વ્યવસ્થા શરૂ થશે. મોટી બધી વ્યવસ્થાઓ અમે સંભાળી લીધી છે. ત્યાં ગ્રાઉન્ડમાં એની સફાઈની વ્યવસ્થા, આજે મંડપવાળાની વ્યવસ્થા, ભોજનવાળાની તો ભોજનની વ્યવસ્થા. તારાચંદભાઈનું પરિવાર એ ભોજનના દાતા બન્યું છે. નિવાસની વ્યવસ્થા પૂજ્ય બાપુની કુટીર બનશે, એ ખેતસીભાઈ એમની ટીમ આખી સંભાળી લીધી છે. ત્યાં શાંતિદાસજી મહારાજની ગાડી ઉપર સુરેશ મહારાજના નેતૃત્વમાં એક પછી એક બધા કામોની મિત્રો ફાળવણી થતી જાય છે અને તે આપણે નોંધ કરતા જશું. ઘણા બધા કામો એવા છે અને ઘણા બધા કામો હવે આપણા ભાગે આવશે. મેં ઘણા બધા કામો લખ્યા છે, એટલે આપણા ભાગે ઘણા બધા કામો આવશે. નિવાસ, ભોજન, સંતો, મંતો, આમંત્રિત મહેમાનો, પાર્કિંગ વ્યવસ્થા, મીડિયા, સોશિયલ મીડિયા, સાંસ્કૃતિક કાર્યક્રમો. આપણે પહેલી વખત 7 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના નામાંકિત બધા કલાકારોને બોલાવ્યા છે. એક લોક સાંસ્કૃતિક કાર્યક્રમ કરશું ગરબાનો. એ સિવાય પણ 2 બીજા આપણે એવા વિચારી રહ્યા છીએ કે શ્યામજી કૃષ્ણ વર્માના જીવન ઉપરનું નાટક હોય, સ્વચ્છતા ઉપરનું હોય. એટલે બધા પ્રસંગોને જોડી કરીને એક સાંસ્કૃતિક એક વારસો પણ જળવાય અને એ પ્રકારનું પણ એક આપણે આયોજન કર્યું છે. એટલે આ પ્રકારની વ્યવસ્થા આપણે બધા કરવાના છે. બીજી વાત, ઘણા બધા આગેવાનો અને મિત્રોના મને ફોન આવે છે કે અમારા ભાગનું કંઈ પણ કામ હોય વિનોદભાઈ કહેજો. હું તમને બધાને વિનંતી કરું છું કે આજથી આ 7 લોકો અને અહીંયા જે ટીમ બેસશે એ નિશ્ચિંત થશે. લોકો અહીંયા હશે, એમને તમે બધા જેટલા લોકો જે દિવસે એમની સેવા આપવા માટે રેડી હોય, એ સામાજિક લોકો હોય, સંગઠન હોય, મંડળ હોય, બહેનોનું મંડળ હોય, યુવાનોનું મંડળ હોય, ગામના લોકોએ આપણે નિશ્ચિંત કરશું. અને જે સામેથી જે કહે છે તો મારી બધાને વિનંતી છે કે તમે અત્યારથી જ એ અહીંથી અમને બધા નોંધણી કરાવતા જાજો, જેથી કરીને એક અમને વ્યવસ્થા કરવામાં અમને સમય જતાં ખૂબ સરળતા પડે. એટલા માટે આપણે બધા આ વાતનું પણ નિશ્ચિંત રહીએ અને બધા આપણે ધ્યાને રાખીએ, જેથી કરીને આપણે બધા વ્યવસ્થા આપણે સરળતાથી આપણે બધા કરી શકીએ. એક આવવા જવા માટે આજે બધા પાસે વાહનો છે, છતાં પણ બધાની રજૂઆત હતી, માંગણી હતી કે વધુ લોકો, જેમ હમણાં બાપુએ સુંદર વાત કરી કે કથામાં આપણે ઘણા બધા લોકોને જોડવાના છે. એટલે એના માટે એક વિચારી રહ્યા છે કે આપણે લેવા મૂકવા માટે પણ એક વ્યવસ્થા વિચારી રહ્યા છીએ. એટલે જયસુખભાઈ, ચંદનસિંહ જરાક આ ધ્યાને મૂકજો કે આપણે કેવી રીતે એની વ્યવસ્થા વાહનની કઈ રીતે કરવી. એટલે એ પણ એક વિચારશું, કારણ કે જેની પાસે વાહનો છે એ આવી શકશે, પણ ઘણા બધા લોકોને આવવું છે, નાના સમાજ છે, નાના લોકો છે, પણ કદાચ વ્યવસ્થા નથી. તો જેમ જૂની પરંપરા છે એ પ્રમાણે એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે કરશું. તો સરવાળે મિત્રો ખૂબ ઉત્સાહ છે અને ખૂબ લોકોના ફોન આવે છે. અને અત્યારથી તમે જોયું હશે કે બહારના ઘણા બધા જે હોટલ રિસોર્ટવાળા લોકો હશે, સામાજિક લોકો હશે, એ બધાનું બુકિંગ અત્યારથી શરૂ થઈ ગયું છે. અને બાપુએ એક સુંદર વાત કરી કે આપણે બધાએ ભાવ કે મહેમાનો આવે છે તો અવ્યવસ્થા ન થાય, તો આપણે આપણા ઘરે પણ 9 દિવસ આપણે રાખી શકીએ એવું પણ એક વાતાવરણ મિત્રો આપણે બનાવીએ. એ સમયમાં 2 મોટા કાર્યક્રમો બાપુ અહીંયા થવાના છે. એ સમય દરમિયાન
એટલે તમે માની નહીં શકો કે એપ્રિલ મહિનો અને મે મહિનો છે ને એ તમારો કચ્છનો એટલા બધા મહેમાનોથી ભરાવાનો છે ને, દેશ વિદેશથી લોકો આવવાના છે. 200 વર્ષ ભુજ સ્વામિનારાયણ મંદિરે પૂરા થાય છે, જેનો 200 વર્ષનો શતાબ્દી દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી એ દરમિયાન જ હશે અને એનું સમાપન 24 તારીખે હશે. એટલે એ સમયમાં જ આ બંને પ્રસંગ ચાલતા હશે અને લાખોની સંખ્યામાં લોકો ત્યારે આવશે. મે મહિનામાં 100 વર્ષ કચ્છ કડવા પાટીદાર સમાજ જેમની પણ શતાબ્દી ઉજવણી મે મહિનામાં છે. કઈ તારીખ છે? 11 તારીખ છે. એટલે આપણી કથા બહુ પૂર્ણતાના બાપુ આરે હશે ને એ શરૂઆત હશે એની. એટલે તમે વિચારી શકો છો કે આખા ભારતમાંથી કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈઓ બહેનો આવવાના છે. એટલે આમ વિચારવું પણ એવું થાય કે એક મહિનો આખો જે છે કે 1.5 મહિનો, એ મહિનો, સવા મહિનો, 1.5 મહિનો છે ને, એટલો બધો લોકોનો ભરાવો હશે, એટલું બધું આવન જાવન હશે કે આપણે કલ્પના નહીં કરી શકીએ. એટલે ખૂબ જ આખા કચ્છની અંદર મોટો ઉત્સાહ રહેવાનો છે એવું આપણે કહીએ તો ખોટું નથી. એટલે ખૂબ જ જવાબદારીઓ આપણા બધાની મિત્રો વધી જવાની છે. અને છેલ્લે હજી પણ કહું છું, કથા આપણા બધાની છે, આપણા તાલુકાની છે. સંત શ્રી ત્રિકમ સાહેબ આશ્રમ સમાજ નિમિત્ત બન્યો છે. હું, મારું પરિવાર એ અમે બધા નિમિત્ત બન્યા છીએ. અને આપણને જ્યારે આટલી એક મોટી ભેટ પૂજ્ય બાપુની કથાની આપણને મળી છે અને ત્યારે આપણે બધા એ આનંદને આપણે બધા મિત્રો માણીએ.